અરે આજે તો એવું શું થયું કે મારે પણ અચાનક જવું પડ્યું દવા લેવા. તો જય દ્વારકાધીશ ને જય શ્રી. આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું. તો ડેલી મિની વ્લોગ બનાવવાનો દિવસ 49મો મારી સાથે. અને હવારમાં આપણે હેલિકોપ્ટર લઈને જવાનું હતું ગેરેજ. હેલિકોપ્ટર હેઠું ઉતરીને બેજો બીજાને ગાડી વાયા, કારણ કે હેલિકોપ્ટર ના પાંખડા ભાંગી જતા. હવારમાં તમે તમારા ધંધે જાઓ ને આવી પરિસ્થિતિ હોય કે નહીં જરા કોમેન્ટ કરજો. પેલા પરિસ્થિતિ સુધારી ઓટો રિક્ષા ધોઈ ને એમ તો એક બતક જેવી ગાડી ધોઈ. એમાં છું એવું ને હવારમાં થોડીક તબિયત બગડી ગઈ, અચાનક જવું પડ્યું મારે દવા લેવા. દવા તો એટલી બધી કડવી લાગી ને સાની કોટી સડાઈ. ટુ વ્હીલ તો ધોવા આવી હતી પણ સૌનો સગો તગો આવ્યો ધો. મિત્રો જો આ ગાડી લાઈટ થઈ તો ધોઈ નાખી, પણ આ વેગેનાર આરો ધોવાની. વેગેનાર માં એમ બેવું છું જાણે BMW માં બે લાગતું નતું કે ગાડી ચાલુ થાય, પણ થઈ ગયો. દીખાને ક્લિયર ડ્રાઈવર સાઈડ છે ને ઈસ સાઈડ છે બી ઉતરના પડતા યાર. મિત્રો આજના વ્લોગ માં ગાડીઓ બહુ આવશે, પાછી એક બોલેરો લઈ આવ્યો. બોલેરો ધોયા પછી રૂડી લાગે કે નહીં. જો મિત્રો પછી આપણી પાસે સ્પેશિયલ ગાડી વેગેનાર આવી હતી આપડા ફોલોવર ધોર, અને આવી કાક ધોયા પેલા લાગતી. અને આ લુક છે ધોયા પછી નો. મિત્રો આ ગાડીનો નંબર મને 1 નંબર લાગ્યો 2112. ઓ ભાઈ પેલા તો સોરી મિત્રો, કારણ કે આખો દી કામ એટલું હતું હું તમને વ્લોગ માં કઈ બતાવી ન શકું. પણ આપણું તો ડેલી નો કન્ટેન્ટ છે એટલે એક વ્લોગ અપલોડ કરવાનો. પણ કાંઈ નહીં, આવતીકાલે તમને બહુ મોજ કરાવવાની છે. ફોલો ન હોય તો ફોલો કરી રાખો. રાધે રાધે.